ભાઈઓ આપણે એક ભાઈ આજે કોમેન્ટ મારી હતી કે રેડી શું વાત છે માતા જય ગોપાલ આજે મિત્રો આવ્યા હતા ટેબી અને આપણા એક સબસ્ક્રાઈબર છે સુમિતભાઈ જોશી વાહ સખા ભાઈ વાહ આદાય બને ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો પશુપાલક મિત્રો? પશુ લેવેચ કેન્દ્ર ગુજરાતમાં તમારું બધાનું સ્વાગત છે અને બધાને ભાઈઓ ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો અત્યારમાં આપણે આવી ગયા છીએ ફાર્મ ઉપર. મિલ્કિંગ થઈ ચૂક્યું છે 1 2 3 ગૌ માતાનું મિલ્કિંગ બાકી છે. તો કેમ છો ભાઈઓ? બધા મજામાં? અને આજના વ્લોગમાં તમારું બધાનું ફરીથી એકવાર હું સ્વાગત કરું છું. અને મિત્રો તમને કહી દઉં કે દાંતીવાડાની અંદર હરાજી પડવાની છે. બાકી ખબર નહીં, પણ 13, 14, 15, 16 આ 3 તારીખમાં પડવાની છે. તો દાંતીવાડાની ગાયો સરસ જે વાસળીઓ અને ગાયો આની હરાજી દાંતીવાડામાં પડવાની છે. તો હું તમને પાકી માહિતી તો આપી દઈશ કઈ તારીખના છે, પણ તમે યાદ રાખજો 13થી મળીને 16 તારીખ સુધીમાં હરાજી છે. તો વહેલા તે પહેલાં કન્ફર્મ કરી અને હું પણ જવાનો છું ત્યાં, અને ત્યાંથી ટેન્ડર ભરી અને 1-2 ગૌ માતા આપણે પણ લાવવાની છે. તો મિત્રો યાદ કરી અને તમે પહોંચી જજો. અને ત્યાંની દાંતીવાડાની સુપર બ્રીડ, જેમ કે જબરજસ્ત પરફોર્મન્સવાળી ગૌ માતા તમને મળી જાય ને સાહેબ, તો એ ગૌ માતા પણ લઈ શકો છો, વાસળી પણ લઈ શકો છો, અને ત્યાં બુલ પણ આપે છે. તો મિત્રો યાદ કરાવજો મને પણ. તમે હું 13, 14, 15, 16 3 દિવસ ત્યાં જ છું. અને તમે ત્યાં આવો કોઈ આપણા પશુપાલક, તો મને કોન્ટેક કરજો. હું તમને ટેન્ડર બેન્ડર ભરાવવામાં મદદ કરીશ. એમાં સિસ્ટમ કેવી હોય, તમે 5000 રૂપિયા ભરીને તમે ગૌ માતા કોઈ પણ બુક કરી શકો છો, એનું ટેન્ડર ભરી શકો છો. જેમ કે તમે 5000 ડિપોઝિટ જ્યાં જમા કરાવી, તો તમારે કોઈ પણ ગૌ માતા ઉપર તમે ધારો કે આ 2000માં ગૌ માતા લીધી કે 5000માં લીધી, 25000માં એનું ટેન્ડર ભરી શકો. અને જો એમાં તમારો નંબર આવી જાય તો તમે ગૌ માતા તમને મળી જાય ને 5000 રૂપિયા તમને મજરે મળી જાય. બરાબર? તો 100% યાદ કરાવજો અને તમને હું 100% માહિતી એના વિશે આપીશ. તો આ છે આપણી લાખી દૂધ પીવાનું બાકી છે અને પપ્પા દઈ રહ્યા છે કાળી ગૌ માતા. તો મિત્રો આજે તમને એક વાત પૂછવાની હતી કે આપણે કાપરી ગૌ માતાના જે દૂધ ઓછું થઈ ગયું છે 1.5 લીટર ટાઈમ, સાંજે વધારે હોય, એટલે હવે આ ગૌ માતાને એક ટાઈમ કરવી કે ના કરવી, બિજબન કરાયની 10 દિવસે જીત્યા નહીં, પણ દૂધ ઓછું છે એટલે હવે મારી એવી ગણતરી છે કે બંને ટાઈમ દૂધ એના કરતાં એક ટાઈમ સવારે કરી દઈએ. તો તમારું શું કહેવું? અને તમુને થઈ ગયા છે 4 મહિના કન્ફર્મ ગાભણ છે, અને એને અત્યારે સવારે હોય છે 2 લીટર દૂધ અને સાંજે હોય છે 3.5 થી 4. તો એને બંને ટાઈમ દોવી કે એક ટાઈમ દોવી? તો બધા મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. અત્યારે આવી ગયા છે ફાર્મ ઉપર અને હવે જવાનું છે દૂધ આપવા, પછી જવાનું છે જીમ અને પછી જવાનું છે દુકાન. તો આજનો વ્લોગ પણ કન્ટિન્યુ બના રહેજો. આજે પણ આપણે ગૌ માતા ખોલવાની છે, કાળી, કાબરી અને તમુ. અને બફેલાને હું છોડવી કે છોડવી પણ મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. મિત્રો મળીએ આગળ. તો સૌને જય દ્વારકાધીશ, જય ગૌ માતા. કેમ છો ભાઈઓ? મજામાં? તો આજના વ્લોગમાં બના રહેજો. આજે પણ બાકીની ગૌ માતા છોડવાની છે, બહુ મજા આવશે. તો આવી ગયા છે ફાર્મ ઉપર. જય શ્રી કૃષ્ણ. અને મસ્ત મજાની પંખોડી અને કાબરી અને બધાને આજે છોડવાની. શકતા ભાઈ આ જાઓ. તો ભાઈઓ ફટાફટ છોડ દઈએ, એક રાઉન્ડ મરાઈ દઈએ ગૌ માતાને, એટલે મૂડમાં આવી જાય. લીલી 4 પણ આવી ગઈ છે. બોલો ભાઈ, હેડો આ ડોલ બોલ લઈ લે સાઈડમાં, આ ડોલ દોડી લઈ લે. અચ્છા ભગર બારે બે ઊભા થઈ ગયા છે આજ
સાર ખાઈને આ નહીં હાલો બોલો તો સરતા ભાઈ કેમેરા આવ્યો શિવાની હવે રોજ મસ્તી નહીં કરવાની હો તું એવાનું ઘરે પાછું હોળી બહાર દરવાજો ખુલ્લો કરે આજે હવે સત્તાભાઈ કાબરી નવો છે એટલે એના ટ્રેનિંગ હવે આવવાની છે આજે આ દાઈ બની પેલી મકાની ની છોડજો એક છોડવામાં આટલો વખતો પડાવે પેલા 2 મિનિટ લઈને બદમાશ આવી બોલો ખુલ્યો બોલો હા ભગત ભગત તો ભાઈઓ આજે છોડી હતી કાબરી અને હવે મસ્ત મજાની દોડી રહી જો તો ભાઈઓ જો આજે કાબરી મસ્ત સેટ થઈ જશે કાલે એક ગૌ માતા બાકી રહેશે અને ખોલી કરી દઈશું પગર અને કાબરી બે જબ્બર વળતી હતી યાર એ વઢવાનું નહીં હો કોઈને શિવાની હાય જો ભાઈ વાહ ભાઈ વાહ ઓ મામા ઝઘડો ના કરજો કે હે તો જો પપ્પા ને ચાર લઈને આવેલા હે કશું કાકા ઘરની ગાયો છે ઉકીડો ફેંચી તો બહારના આખલા તોડી નાખતા ફોડી નાખતા એના કરતી ઘરની ગાય મજા આવે મજા તો સત્તા ભાઈ અને પપ્પા બે લીલી સાલીને આવી જાય ઓગામાં જાવ તો હા લડ આવી જાય બધા હા
વાહ સખા ભાઈ વાહ. એ પેલી બે વઢી જુઓ કે પ્રેમથી રો યાર. ના ના બસ તૈયારી તો શું પડ્યું તો જો ભાઈ વાહ. શિવાની તમે ખો હવે તો આજ તમે જૂના થઈ ગયા યાર. આજે પણ તમારે દોડવાનું છે. આ કાબરી અને કાળી બે ને બહુ ઝઘડો છે આજે. કાબરી ને કાળીને શું દુઃખ છે એ જ ખબર નહીં પડતી. મોરલા તમે તો ખો આજ બધા નવા નવા થોડા મહેમાન છો આજે. તો ભાઈઓ આજે એક ગાય છોડીએ ને કાલે વળે વધારે છોડશું. શિવાની આ બાજુ ઉતરે. હા હાય પંખોડી પંખોડી આજા પંખોડી આવી જા પંખોડી. વાહ ભાઈ વાહ. છૂટું તો ઢોર તો છૂટું કહેવાય. કાબરી ના પહેલી વાર જિંદગીમાં પહેલી વાર હારી ગાયું. એ છૂટી હતી પણ આડેલી નહીં ને છૂટું ખાતા બધા. પણ આ તો બધું આ કેટલા મહિને તો હડે આમ. જય ગોપાલ. આજે મિત્રો આવ્યા હતા ટેબી અને આપણા એક સબસ્ક્રાઈબર છે સુમિતભાઈ જોશી. એ પણ દેશી ગૌપાલન કરે છે. 2 ગાયો રાખે છે પણ બેસ્ટ રાખે છે. અને પહેલી વસ્તુ કે એ જોશી છે અને ગૌ માતા જોડે જોડાણા એ બહુ મોટી વાત છે. તો તમને બતાવી દઈએ. આ એમની કોકરેજ નસલ બહુ મસ્ત ગાય છે. અને આ છે સુમિતભાઈ. જય ગૌ માતા. જય ગૌ માતા. ગૌ માતા પ્રત્યે બહુ લાગણી છે અને આપણા હરેક વિડીયો જોતા હોય છે, કોમેન્ટ પણ આવતી હોય. અને આજે એમના ગામમાં આવ્યો હતો તો ચોક્કસ હું ભાઈની મુલાકાત લઈએ. અને એક આ એમની ગાય છે. સુમિતભાઈ કેટલા વેતર વિયાણ્યા? 14 વેતર વિયાણી. શું વાત છે. અત્યારે હવે ગાભણ બીજી છે કે હવે નહીં? ગાભણ છે. જો ભાઈ 14 વેતરની ગાય આજે પણ સ્ટ્રક્ચર મજબૂત તમે જોઈ શકો છો. 10 લીટર દૂધ હતું. શું વાત છે. જૂની લાઈનની ગાય છે. અને કેટલું ટાઈમનું 10 લીટર હતું? એક ટાઈમનું. શું વાત છે. અને બીજી રાખે છે ભેંસું તમે જોઈ શકો છો. અને આ બાજુ એક આ એ કયા બુલનું શું કહ્યું ખબર? આંકડો છે ને? આંકડો છે ને? એ આઈનો છે. એ આઈનો છે એમ ને? મોતીવાડાનો. શું વાત છે. અને મિત્રો આજના વ્લોગમાં તમને કીધું હતું કે દાંતીવાડામાં હરાજી 13થી મોડી 16 તારીખ થવાની છે. તો તમારે આવી મસ્ત વાછડીઓ મોટી નાની અને ગાયો તો તમે ટેન્ડર ભરીને લઈ શકશો. મેં કન્ફર્મ તારીખ જોઈ લીધી છે. તો જય માતાજી, જય ગોપાલ, જય શ્રી કૃષ્ણ. બહુ મસ્ત ભાઈ છે અને ગૌ માતા એમને હંમેશા સુખી રાખે. અને ગૌ માતા પ્રત્યે એમની લાગણી છે. 2 ગૌ માતા એમના ઘરે રાખે છે એ બહુ બેસ્ટ કહેવાય. જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈઓ આપણે જઈને આવ્યા છે ગામ અને હવે આવી ગયા છે ફાર્મ ઉપર. અને બપોર પછી ગાયો બોધી દીધી હતી. હું બહાર ગયો તો પપ્પાએ બોધી દીધી. તો ગાયો કમ્પ્લીટ ફરીને આવી ગઈ છે. અને જોઈ શકો છો આમનો તો વારો કાલ છે. અને મિત્રો પાણીની સગવડ તમારા પશુને વધારે કરજો. આ પણ પાણી પીવે છે, આ એ પાણી પીવે છે. અને પંખોડી તો ગરમી જબરજસ્ત પડે છે. ટેમ્પરેચર જુઓ કેવું છે હાઈ અત્યારે. એટલે પાણીની સગવડ તમારા ફાર્મમાં જરૂર કરજો મારા ભાઈઓ. અને આ જુઓ આ જુગલ જોડી હોય બેઠી 3 એમને ખુલ્લા રાખે. હાય આ જો મોરલો આ જાઓ. Hey. બસ એ છોડે બે હો. હા બસ રેડી. હું આવું છું. એ સારું શાંતિ રાખો. તો જુઓ ભાઈ આ ગાયો પાણી પીવે રહી. ગરમી બહુ પડે છે અત્યારે. તો આપણે જઈએ એમની જોડે નજીક એટલે એમને જીવને શાંતિ.
એકવાર. હા આવરો ભાઈ. અને આજે ગાયો થોડી વ્યવસ્થિત રેડી સેટ થઈ ગઈ અને હવે કાલે બધી ખુલ્લી. હાડો હા હેડમાં આવું હેડ 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 લક્ષ્મી. એ ભાઈ તું ક્યાંથી આવ્યા હતા? હે આ જો આ હે તો લક્ષ્મી હા આવી જાય બેસો. ઓકે તો જો ભાઈ પશુ પ્રત્યે પ્રેમ, પશુને પણ પ્રેમ હોય છે, લાગણી હોય છે. હા હે મોરલા, મોરલો જો મોરલો ટીલી. તો બસ તારે હવે અહીંયા બેસો, મસ્ત લીમડો છે ઉપર, શાંતિથી બેહો બરાબર. તો ભાઈઓ આપણે એક ભાઈ આજે કોમેન્ટ મારી હતી કે તમે ગાય દૂધનો વિડીયો બનાવજો. તો જુઓ ભાઈ હા જે આપણી ગાય દોરી આપણી ગાબરી ગૌ માતા જે હમણાં તાજી વીજણી હતી એ ગૌ માતા છે. તો ભાઈઓ આજે આપણા એક મિત્રોએ કોમેન્ટ મારી હતી, આપણા સબસ્ક્રાઈબર છે કે ભાઈ મિલ્કિંગ વિડીયો બનાવજો. તો એના માટે આજે સ્પેશિયલી આ વિડીયો આ બ્લોગની અંદર મિલ્કિંગ વિડીયો આપણે એડ કરીએ છીએ. તો શિવાનીનું મિલ્કિંગ કરવાનું છે તો તમે જોજો. આ બાજુ આપણી પાછળી વાસળા કમ્પ્લીટ બેસી ગયા હતા આપીને. આ બાજુ આ પણ ગાય દોરાઈ ગઈ છે પગર. હવે આપણે શિવાનીનું મિલ્કિંગ છે તો બ્લોગમાં બન્યા રહેજો. અમારે મધનું વાળી રહ્યા છે. કાકા બાજુ હું બેસી જોડું. ભાઈઓ ખાસ તમને આપણા બ્લોગનું રિઝલ્ટ બરોબર પ્રોપર દેખાય છે એ પણ કોમેન્ટ હોય તો જણાવજો. રેગ્યુલર બે ગાયો તો હું દોરાવું છું. આજે ભાઈનું કોમેન્ટ હતી કે ભાઈ શુદ્ધ બ્લોગમાં બે હોય બિયાણાને 500 મહિના કાકા થઈ ગયા. 500 મહિના શિવાનીને બિયાણાને દઈ ગયા. અને બીજી વસ્તુ શિવાની બ્રાહ્મણે રસ્તો કન્ફર્મ થઈ ગઈ. રાજપુરથી બ્રાહ્મણ કરાય છે જે ગડબડી હતી. બધી બધી ફૂલથી શિવાની બ્રાહ્મણ આવતા એના બોડીનો ઉપર સીધું છે પેટમાં નથી આવી 100% વધુ
તો એની કોમેન્ટ હતી કે બ્લોગ 20 મિનિટનો બનાવો, તો લગભગ આ બ્લોગ 20 મિનિટનો થઈ જશે. જો હરરોજ 20 મિનિટનો બ્લોગ જોવો હોય તો તમે મસ્ત મજાની કોમેન્ટ કરીને બનાવજો કે તમારા માટે 20 મિનિટનો બ્લોગ બનાવીશ. બાકી તો તમને બધાને સલાહ આપું છું કે મુશ્કેલથી જોવાય જુઓ તો પશુનો મોટો ખરાબ ના જો તમારી સીઓની એવી કે સાઈડમાંથી જોતા હોય તમે ઊભા થઈ જાવ તો કોઈ ટેન્શન નહીં. એ મારી બાજુના કોચ પર બંને દોઈ નાખ્યા છે અને પપ્પા હવે દોવેરા છે. તો ભાઈઓ, શિવાનીને અત્યારે 5-1 લીટર જેવું દૂધ છે, કેમ કે હવે થોડું થોડું ધીમે ધીમે કાપતી જાય છે. તો સૌને જય દ્વારકાધીશ, જય ગૌ માતા. આવો સપોર્ટ બનાવી રાખજો. પશુ લવેચ કેન્દ્રમાં તમારા માટે બ્લોગ હું બનાવતો રહીશ. જય ગૌ માતા, જય દ્વારકાધીશ, સૌનો આભાર. તો બ્લોગને કરીએ છીએ સમાપ્ત. જય ગૌ માતા, જય ગૌ માતા.